જગ્યા સ્વર્ગ જેવી લાગે છે, મસ્ત જગ્યા છે. જાણે શું તો ચાલો મિત્રો, ચલો લા જવા દો, આપણી સવારી નીકળી પડી છે. ચલો કાકા. તો આ આપણે ગામની બહાર હવે નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ, બરાબર. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું તમારો દોસ્ત અને હોસ્ટ રાહુલ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ટ્રાવેલ વિથ ઠાકોરજી. તો અત્યારે આપણે ધોલાવીરા ગામમાં છીએ અને બસ આ ધોલાવીરા ગામની બહાર નીકળી રહ્યા છીએ અને હવે આપણે જવાના છીએ સીધા રોડ ટુ હેવનવાળા રસ્તા માટે, જે બહુ જબરદસ્ત રસ્તો છે. અને આ જે છે એ ધોલાવીરાનો ગેટ છે અને આ ગેટની આપણે બહાર નીકળ્યા છીએ, બરાબર. તો એક તરફ રસ્તો જઈ રહ્યો છે રાપર ને એક તરફ જઈ રહ્યો છે ખાવડા. તો આપણે જવાનું છે ખાવડા તરફ. તો મિત્રો હવે અમે નીકળી ગયા છે રોડ ટુ હેવન માટે. પણ એના પહેલાં સૌથી પહેલાં અમે પોલીસવાળાને પૂછશું અહીંયા કે અમને અહીંયા ક્યાંય ટેન્ટ સેટઅપ કરવા દેશે કે નહીં દે. તો જો અહીંયા ટેન્ટ સેટઅપ કરવા દેતા હોય તો પછી અમે આગળનું અહીંયા કરીશું. હવે અહીંયા પોલીસ ચોકી પર પોલીસવાળા છે કે નથી જોઈએ, બરાબર ને, એના પછી કરીએ. આ કોણ છે નહીં ખબર, પૂછી લઈએ. સર, આ પોલીસ ચોકી છે ને? હવે અમારે છે ને અલગ અલગ જગ્યાએ જાય ને તો અમારું પોતાનું ટેન્ટ ને એવું બધું જોડે રાખતા હોઈએ છીએ. તો અમારે અહીંયા રાત્રે ક્યાંય કેમ્પિંગ કરવું હોય તો કરી શકાશે? અમે પેલી બાજુ પૂછ્યું હતું સનસેટ પોઈન્ટ બાજુ, પણ ત્યાં આર્મીવાળા એવું કહેતા હતા કે અહીંયા આર્મીનો બેઝ ને એવું છે કે અહીંયા તમને નહીં કરવા મળે. આ બધું છે જંગલ ખાતામાં આવે. હા, અહીંયા ક્યાંય હોય તો બરાબર. એટલે અમારો પોતાનો ટેન્ટ છે નાનો એવો, બરાબર ને. તો ખાલી આ બાજુ ક્યાં કરીએ વાંધો નહીં ને? હા, તો રાત્રે અમે આ બાજુ કંઈક ક્યાંક કરી દઈશું, બરાબર ને? ના ના, બહુ વધારે અંદર નહીં, અહીંયા ક્યાંક કરી દઈશું અમે. હા, ના 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 ના, અંદર વધારે નહીં કરી, અહીંયા ક્યાંક કરી દઈશું, બરાબર ને? એટલે અમારે ખાલી આજની નાઇટ જ ગુજારવાની છે, પછી તો અમે નીકળી જઈશું, બરાબર ને? થેન્ક યુ. તમારું નામ શું સર? અરે વાહ, થેન્ક યુ સર. હા, દશરથસિંહ જાડેજા એમ ને? અરે વાહ, ચલો. મારું નામ છે રાહુલ ચૌહાણ. હા હા, અમે સાબરકાંઠાના ઈડર તાલુકાના, બરાબર. ત્યાંથી નીકળેલા છીએ. હજુ અહીંયા અત્યારેથી અમે ધોરડો ને એમ જઈશું, બરાબર ને? અને પછી પાછા સાંજે આ કાળો ડુંગર ને બધું ફરીને પાછા રિટર્ન અહીંયા આવશું. હા, ચલો ઠીક છે સર. હા, તો ચાલો મિત્રો, આપણા માટે એક ખુશખબર છે. આપણું કામ થઈ ગયું છે અને પોલીસવાળો જોડે વાત કરી છે આપણે કે ભાઈ અમને અહીંયા ક્યાંક કેમ્પિંગ સેટઅપ કરવા માટેની જગ્યા પ્રોવાઈડ કરે. તો એમને કેમ્પિંગ માટેની કીધું છે કે અહીંયા તમે ગમે ત્યાં કાંઈ કરી શકશો. તો એ અમારા માટે બહુ સરસ વસ્તુ થઈ ગયું છે. તો અમે હવે આજની રાત્રે અહીંયા ગમે ત્યાં ક્યાંક કેમ્પિંગ કરવાની કોશિશ કરીશું, બરાબર ને? તો હેલો દોસ્તો, વેલકમ ટુ ધ ટ્રાવેલ વિથ ઠાકોરજી. અને આપણે આવી ગયા છે રોડ ટુ હેવનમાં. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા માટી છે, પણ જેમ જેમ આપણે આગળ જોઈએ તમને કદાચ વ્હાઈટ રણ દેખાતું હશે. તો જેમ જેમ આપણે આગળ જઈશું ને એમ આપણને વ્હાઈટ રણ દેખાશે. અને આ તમને જે વ્હાઈટ થાર દેખાઈ રહી છે, બરાબર ને, એમાં એક પંજાબી કપલ છે, એ પણ આપણા મિત્ર જેવા છે. ગઈકાલની રાત્રે આપણા જોડે જ હતા બધા. અહીંયા અમે રાત્રે આવેલા, પછી અહીંયા ચાય બનાવી હતી, બધું કરેલું. તો જબરદસ્ત નજારો દેખાઈ રહ્યો છે અત્યારે. અને તમે જોશો તો આ જે રોડ ટુ હેવનવાળો રસ્તો છે એ ટોટલ 40 કિલોમીટરનો રસ્તો છે, 40 થી 45 કિલોમીટરનો રસ્તો. અને આખો રસ્તો વ્હાઈટ રણ સાથે છે, કે બંને બાજુ વ્હાઈટ રણ, વચ્ચે આ ટાઈપનો રસ્તો. તો નજારો જે છે એ એકદમ જબરદસ્ત જોવા મળવાનો છે. તો તમને આગળ જઈને બતાડું કે નજારો કેવો છે. અને અહીંયા આપણને જબરદસ્ત ગાડીઓ જોવા મળવાની છે. જોરદાર છે. જ્યાં સુધી જુઓ ત્યાં સુધી ફક્ત મીઠું જ મીઠું દેખાય છે, જબરદસ્ત. અને મને એવું લાગે છે કે આગળથી એક જોરદાર ગાડી આવી રહી છે. કઈ ગાડી છે ખબર નથી, હ્યુન્ડાઈની છે કે? હા, હ્યુન્ડાઈની છે ગાડી. ચલો, જોરદાર, જબરદસ્ત, એકદમ જોરદાર નજારો દેખાઈ રહ્યો છે.
આહા જન્નત. જ્યાં સુધી જુઓ ત્યાં સુધી ફક્ત રણ જ રણ. જબરદસ્ત રણ. જ્યાં સુધી જુઓ ત્યાં સુધી રણ જ રણ. કેવું સુંદર નજારો. હા મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. આપણા પાછળ મસ્ત મજાની થાર આવી રહી છે. યે કેવો જબરદસ્ત રસ્તો. વાહ શું વાત છે. હા 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 ખતરનાક એકદમ જોરદાર જગ્યા. હા જગ્યા મળી ગઈ, જગ્યા મળી ગઈ, જગ્યા મળી ગઈ. વાહ ઓ વાહ એકદમ ખતરનાક જગ્યા છે. વાહ વાહ વાહ. જોઈ લો તમે જબરદસ્ત નજારો. શું અદ્ભુત નજારો છે. હજુ ભાઈ શું કેવું તમારું આ વ્યૂ વિશે? સારું વ્યૂ છે, અહીંયા મજા આવે છે અને એકદમ વ્હાઈટ વ્હાઈટ જાણે કે બરફ પાથરેલો હોય ને એવું લાગે છે. એવું લાગે છે. તમારું શું કેવું છે ડુડીભાઈ? મને તો આ જગ્યા સ્વર્ગ જેવી લાગે છે. મસ્ત જગ્યા છે. આમાં તો જાણે શું વાત કરું. તો આપણે નીચે જવાની કોશિશ કરીએ છીએ હવે, બરાબર ને? અમારા ઓલરેડી 2 મિત્રો નીચે જતા રહ્યા છે અને આપણે હવે નીચે જવાની કોશિશ કરીએ છીએ, બરાબર? તો ચાલો. એકદમ જબરદસ્ત. તમે જોઈ શકો છો કે આ જે જગ્યા છે એકદમ જબરદસ્ત છે. હા જોરદાર જગ્યા. અને આપણે જો અજયભાઈ આમ મેઠું કરી રહ્યા છે. તો હવે આપણે આગળ જવાની કોશિશ કરીએ છીએ. અહીંયાથી જે આગળનો વ્યૂ છે, બરાબર ને, ત્યાં જવાની કોશિશ કરીએ છીએ અને પછી જોઈએ છીએ કે આગળ જો કેવા કેવા વ્યૂ મળે આપણને, બરાબર? ચલો. તો આ તમે જોઈ શકો છો કે ઊંટ ગાડીવાળા બધા જઈ રહ્યા છે. એકદમ જબરદસ્ત મજા આવી ગઈ, જોરદાર. તો આ બ્રિજ આવી ગયો છે, બરાબર ને? હવે આના પછી પણ જબરદસ્ત નજારા આપણને જોવા મળવાના છે. આ બપોરનો વ્યૂ છે. હજુ સાંજનો વ્યૂ આપણે જોવાનો છે કે જે આપણને કેવો દેખાશે. હા 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 તમે જોવા ખાલી જેવા આપણે ઉતરશું ને એવો જબરદસ્ત નજારો જોવા મળવાનો છે. વાહ.
તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવ્યું છે અને આ કોઈક અહીંયા ડ્રોન પણ ઉડાડી રહ્યું છે. જો કે અહીંયા ડ્રોન ઉડાડવો નથી, અહીંયા પબ્લિક પર પ્રતિબંધ છે, બરાબર ને. પોઈન્ટ વ્યૂ અહીંયા ડ્રોન ઉડાડવો જરૂર નથી, પણ આ લોકો પણ અહીંયા ડ્રોન ઉડાડી રહ્યા છે, જોઈ શકો છો, બરાબર. વાહ, જોરદાર. મજા આવે છે. હવે આગળ આપણને થોડું પાણી જોવા મળશે કદાચ. હા હા હા, મીઠું જ મીઠું, મીઠું જ મીઠું. હા, કેટલી પબ્લિક આવી ગઈ છે જુઓ, જબરદસ્ત, જોરદાર જગ્યા. શું કરવું છે, જવું છે કે નથી જવું? શું કરવું, જવું છે અહીંયા કે રિટર્ન આવતા દોડો જતા અહીંયા પહેલાં? દોરડો પહેલાં જતા અહીંયા, ચા નાસ્તો છે. ચલો તો અત્યારે અહીંયા ક્યાંય જવું નથી અમારે. અત્યારે અમે જઈશું દોરડો અને પછી રિટર્ન આવતા આગળ જવાની કોશિશ, અહીંયા બધું કરવાની કોશિશ કરીશું અમે. મિત્રો આપણે અહીંયા જમવા આવ્યા હતા, પણ આપણને એક અહીંયા સરપ્રાઈઝ મળી ગયું છે કે એક મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે, સાઉથ મૂવીનું. એમાં મૂવીના હીરોનું નામ શું છે? દિનકર સલમાન કરીને જે હીરો છે સાઉથના, બરાબર ને, એમનું શૂટિંગ ચાલી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો. પણ લકી ભાસ્કરવાળા, હા, લકી ભાસ્કરવાળા જે હીરો છે ને, એમનું મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે અહીંયા, બરાબર. પણ અત્યારે જમવા બેઠા છે એટલે કે જે અત્યારે તો નહીં મળી શકે, એટલે આપણે મળવાની કોશિશ પણ નહીં કરીએ, કેમ કે કોઈને ડિસ્ટર્બ ન કરાય, એટલે આપણે અહીંયાથી હવે નીકળવાની કોશિશ કરીએ છીએ. આ એમના ક્રૂ મેમ્બરોને બધા છે, મૂવીના શૂટિંગ માટે આવેલા છે બધા. તો તમે જોઈ શકો છો કે અત્યારે સૂરજ એ 1-5 મિનિટમાં ડૂબી જશે અને આપણે સૂર્યાસ્ત જોઈ રહ્યા છીએ, બરાબર ને. અને આ છે બધા મારા મિત્રો, બરાબર. મિત્રો તમે જોઈ શકો છો કેવો જોરદાર નજારો છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, બરાબર. અને
તમારા મિત્રોને શેર કરજો. અને તમે આ જગ્યા ઉપર ક્યારે આવ્યા હતા, બરાબર ને? જો તમે આવેલા હોય તો તમે ક્યારે આવ્યા હતા મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. મને ખ્યાલ પડે કે મારા વિડીયો કેટલા લોકો જોવે છે અને ક્યારે એ લોકો આવી જગ્યાએ ફરવા જઈ શકે છે, જાય છે. થેન્ક યુ, ધન્યવાદ વિડીયો જોવા માટે. થેન્ક યુ તમારો. અને મારા આ બધા વિડીયોને આવી રીતે જોતા રહેજો, બરાબર? ધન્યવાદ, થેન્ક યુ.